ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યા બાદ અમરીશ ડેરે એબીપી અસ્મિતા સાથે દિલ ખોલીને વાત કરી। કોંગ્રેસ છોડવાના વિચારથી લઈને ભાજપમાં જોડાવા સુધીની અમરીશ ડેરે એબીપી અસ્મિતાને ખુલીને તમામ વાત કરી। સાથે જ કોંગ્રેસ છોડવામાં થયેલા વિલંબને લઈને પણ અમરીશ ડેરે રહસ્ય ખોલ્યું। અમરીશ ડેરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભગવો ખેસ અને ટોપી પહેરીને ભાજપમાં પ્રવેશ તો કરી લીધું, પરંતુ તેમને એ ઓફર ક્યારે થઈ હતી અને આખરે એવું તે કયું કારણ હતું કે અમરીશ ડેર અત્યાર સુધી ભાજપમાં જોડાવાનો નિર્ણય નહોતા કરી શકતા? આવો સાંભળીએ તેની પાછળના કારણો ખુદ અમરીશ ડેરના શબ્દોમાં। 3 વાર ભૂતકાળમાં આમંત્રણ, ચોથી વાર ગઈકાલે। 3 વાર શું એવું લાગતું હતું કે નથી જવું અને કાલે શું એવું લાગ્યું કે જતા રહીએ? બહુ સારો પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન છે કે ભૂતકાળમાં 3 વખત ખૂબ સારી જગ્યા માટે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, હું એ માનું છું, કોઈ માટે બોલ્યા હોય તો પહેલી વાર બોલ્યા છે, પણ ત્યારે એમ થતું હતું કે કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે, છોડવી નથી। પણ અત્યારે જ્યારે કર્યું છે ત્યારે જે 1-2 મુદ્દાઓ જે છે, જે ભાવનાઓ સાથે સંકળાયેલા છે, એમાં ક્યાંક થોડી અવગણના થઈ, એ મુદ્દા આધારિત એટલા માટે છોડવાનો નિર્ણય કર્યો છે। એનો મતલબ એવો પણ નથી કે કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય કે કોઈ સમાજની વિરુદ્ધની વાત, બધા જને સાથે લઈને ચાલીએ છીએ ને એ મુજબ જઈશું। પરિવાર ક્યાંક નહોતો માનતો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જવા માટે, પરિવાર ના પાડતું હતું? પરિવારના સભ્યો એટલે કે ખાસ કરીને મારા માતા પિતા, તમને જાણીને આશ્ચર્ય થશે કે મારા ઘર અને પરિવારમાં મારા પરિવારના મોભીઓએ રાત્રે રામાયણનો પાઠ કર્યા વગર ક્યારેય વાળું નથી કર્યું। મારા ફાધર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વર્ષો સુધી રાજુલામાં કામ કર્યું, એવા સમયે કે જ્યારે સ્થિતિ કઠિન હતી એવા સમયે પણ। અને મેં પણ, તમને આશ્ચર્ય થશે કે આદરણીય ભરતભાઈ ડાંગરના નેતૃત્વમાં યુવા મોરચામાં અડવાણીજીની સોમનાથ જે રથયાત્રા જે નીકળી હતી એનો પણ અમરીશ ડેર ઇન્ચાર્જ હતો। હજી કહું છું, એનો મતલબ એવો નથી કે અન્ય ધર્મના ધર્મસ્થાનો કે એનો વિરોધ કરું, એમને પણ મારાથી જે થઈ શકે છે એ મદદ કરી છે। પણ જ્યારે ચોક્કસ બાબતની અંદર કોઈ એક પક્ષ અલગ રીતે પોતાની રીતે કહ્યું તો એ વ્યાજબી નથી, અને કદાચ એટલા માટે મારે આ નિર્ણય મારે કરવો। છેલ્લો એક જ સવાલ, આપની દીકરી છે, એ ક્યાંક એવું ઈચ્છતી હતી કે મારા પપ્પા જ્યાં છે ત્યાં જ રહે અને ત્યાં જ આગળ વધે, દીકરીને મનાવવામાં થોડો સમય ગયો એવું પણ જાણવા મળી રહ્યું છે? કોઈ પણ બાપ પ્રત્યે દીકરીની લાગણી ખૂબ હોય છે। રેલવેની જમીન માટે જે મારે 16 દિવસના ઉપવાસ કરવા પડ્યા હતા, એટલે ત્યારે ચોક્કસ એને થતું હતું કે સારા કાર્ય કરવા માટે આવું બધું કેમ, એટલે ત્યારે એણે એમ કીધું, પપ્પા રાજનીતિમાં આવું બધું કેમ હોય છે? એટલે ત્યારે મેં કીધું, બેટા આ બધું હોય છે ને, યોગ્ય સમય યોગ્ય બધું થતું હોય છે। એટલે એવી કોઈ જે વાત હતી એમાં પણ સ્પષ્ટતા સાથે બહુ બેસીને મા બાપ સાથે, પરિવારના અન્ય સભ્યો સાથે, મિત્રો સાથે ચર્ચા કરી અને બધા જની સંમતિ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરી છે। ખૂબ આભાર અમરીશભાઈ વાત કરવા માટે। તો અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, તેની પાછળનું મુખ્ય કારણ શું છે, પહેલી વખત અમરીશ ડેરે એબીપી અસ્મિતા સમક્ષ વ્યક્ત કર્યું। કેમેરામેન સંજય સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।